નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, જ્યારે રાત થાય છે અને તમે આખા દિવસની દોડધામ અને મહેનત પછી તમારી પથારી પર જઈને આરામ કરવા માટે સૂવો છો, ત્યારે ઘણી વખત શરીર અંદર તણાવ, જકડન અને બેચેની જેવી સમસ્યાઓ અનુભવવા લાગે છે। આ જ કારણે મનને શાંતિ નથી મળી શકતી અને ઊંઘ પણ ગાઢ તેમજ સુકૂન આપનારી નથી આવતી। જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે બીજી સવારે ઉઠતી વખતે એવું અનુભવાય છે જાણે શરીર પૂરી રીતે તૂટી ગયું હોય, માનો તેમાં બિલકુલ પણ તાકાત કે ઉર્જા બાકી ન હોય। એવું લાગે છે જાણે આખી રાત શરીરને આરામ મળવાને બદલે તે પહેલાં કરતાં પણ વધુ થાકી ગયું હોય। સવારે ઊંઘ ખુલતા જ શરીરમાં ભારેપણું અનુભવાય છે, આખું શરીર ચુસ્ત પડી જાય છે, ના ઉઠવાનું મન થાય છે અને ના તો ક્યાંય બેસવાનું। આખા દિવસ દરમિયાન શરીર થાકેલું, ઢીલું અને નબળું અનુભવાય કરે છે। એવો અહેસાસ થાય છે કે જાણે શરીર અંદરથી જ ધીમે ધીમે ખોખલું થઈ રહ્યું છે અને તેની અસલી શક્તિ ક્યાંક ગાયબ થતી જઈ રહી છે। આવી સ્થિતિમાં ઘણા લોકો ગભરાઈ જાય છે અને તરત જ દવાઓનો સહારો લેવા લાગે છે, જેથી જલ્દીથી જલ્દી આ મુશ્કેલીમાંથી છુટકારો મળી શકે। પરંતુ જો તમે કોઈ પણ દવા વગર માત્ર 2 એવા સાધારણ બીજનો રોજે સાચી રીતે અને નિયમિત રૂપે સેવન કરવાનું શરૂ કરી દો, જે ખૂબ જ સામાન્ય અને સસ્તા હોય છે, તો ધીમે ધીમે તમે પોતે અનુભવશો કે આ સમસ્યા ઓછી થવા લાગી છે અને શરીરને રાહત મળવા લાગી છે। આ બંને બીજ એટલા સામાન્ય છે કે યા તો તમારા રસોડામાં પહેલેથી જ હાજર હશે અથવા તો કોઈ પણ નજીકની કરિયાણાની દુકાન કે હર્બલ સ્ટોર પરથી ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જશે। હવે તમારા મનમાં આ સવાલ આવવો બિલકુલ સ્વાભાવિક છે કે આખરે આ બંને બીજ ક્યાં છે, તેમને કયા સમયે ખાવા જોઈએ, તેમને કઈ રીતે ઉપયોગમાં લેવાના છે, તેમની કેટલી માત્રા લેવી જોઈએ અને તેમની અસર કેટલા સમય પછી દેખાવાની શરૂ થશે। આ તમામ જરૂરી સવાલોના જવાબ હું આ વિડીયોમાં એક એક કરીને વિગતવાર જણાવવાની છું। આજે હું તમારા માટે એક એવો ઘરેલું નુસ્ખો લઈને આવી છું જે પૂરી રીતે પ્રાકૃતિક છે, જેનાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી અને ભલે વ્યક્તિ વૃદ્ધ હોય, યુવાન હોય, મહિલા હોય કે પુરુષ, દરેક વ્યક્તિ માટે આ રીત ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ ઉપાય શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે અને થાક, નબળાઈ તેમજ ઊંઘ સંબંધિત સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે। જો તમને રોજબરોજના કામ કરતી વખતે ચાલવા ફરવામાં તકલીફ થતી હોય, સીડીઓ ચડતી વખતે કે ઉતરતી વખતે ઘૂંટણમાં અતિશય દુખાવો અનુભવાતો હોય અથવા તમારી કમરમાં એટલો બધો દુખાવો રહેતો હોય કે તમે કોઈ પણ સામાજિક કાર્યક્રમ, યાત્રા કે બહાર જવાથી બચવા લાગો છો, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે શરીરની અંદર ક્યાંક ને ક્યાંક નબળાઈ રહેલી છે। જ્યારે શરીરના હાડકાં અને માંસપેશીઓ એકબીજાને સાચો સહયોગ આપવાનું બંધ કરી દે છે, ત્યારે શરીરનું સંતુલન બગડવા લાગે છે અને દુખાવો, સોજો, જકડન તેમજ ભારેપણું જેવી મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે। આનો સીધો અર્થ એ છે કે તમારા હાડકાં પહેલા જેવા મજબૂત નથી રહ્યા અને માંસપેશીઓ પણ ધીમે ધીમે પોતાની શક્તિ ગુમાવી રહી છે। જ્યારે હાડકાં અને માંસપેશીઓનો આપસી સંબંધ નબળો પડી જાય છે, ત્યારે શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો, જકડન અને થાક જેવી સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે। આવા સમયે સવાલ એ ઊભો થાય છે કે આખરે શરીરને તે સમયે કઈ વસ્તુની જરૂર હોય છે। હાડકાંને ફરીથી મજબૂત બનાવવા માટે શરીરને કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક અને અન્ય જરૂરી મિનરલ્સની જરૂરિયાત હોય છે। વળી માંસપેશીઓને તાકાતવર બનાવી રાખવા માટે પૂરતી માત્રામાં પ્રોટીનની જરૂર હોય છે, પરંતુ માત્ર પ્રોટીન લેવું જ પૂરતું નથી હોતું। તેની સાથે એવા 9 આવશ્યક એમિનો એસિડ પણ હોવા જોઈએ જે તેને શરીરમાં સારી રીતે પચાવવામાં અને ઉપયોગી બનાવવામાં મદદ કરે છે। આ સિવાય શરીરમાં પ્રોટીનને યોગ્ય રીતે પચાવવા અને હાડકાં સુધી પહોંચાડવા માટે મેગ્નેશિયમની પણ એટલી જ મહત્વની ભૂમિકા હોય છે। જો શરીરને પ્રાકૃતિક સ્વરૂપમાં પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ એક સાથે મળી જાય તો નબળા પડતા હાડકાં અને માંસપેશીઓ ફરીથી મજબૂત બની શકે છે। આ જ બધા જરૂરી પોષક તત્વો તે 2 ખાસ બીજમાં હાજર હોય છે, જેના વિશે હું આ વિડીયોમાં વિગતવાર માહિતી આપવાની છું। એટલા માટે જ આપને મારી વિનંતી છે કે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સ્કીપ કર્યા વગર ધ્યાનપૂર્વક જરૂર જુઓ, કારણ કે આમાં આપેલી માહિતી તમારા શરીરને પહેલા કરતાં વધુ મજબૂત, સ્ફૂર્તિલું અને ઉર્જાવાન બનાવવામાં ખૂબ જ મદદ કરી શકે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમને તમારા માટે સ્વાસ્થ્ય સંબંધિત વધુ ઉપયોગી માહિતી લાવવાની પ્રેરણા મળતી રહે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો
કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું. હવે થોડી વાત એ લોકોની કરીએ જેઓ મધુમેહ એટલે કે ડાયાબિટીસથી પરેશાન છે અથવા જેમના શરીરમાં ખૂબ જ વધારે ચરબી અને ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે. આવા લોકો અવારનવાર કહે છે કે તેમનું શરીર હંમેશા ઢીલું અને નબળું અનુભવાય છે, જાણે તેમાં બિલકુલ પણ તાકાત બાકી ન રહી હોય. આનું સૌથી મોટું કારણ શરીરમાં પ્રોટીનની ઉણપ છે. જ્યારે શરીરમાં ધીમે ધીમે પ્રોટીન ઓછું થવા લાગે છે ત્યારે માંસપેશીઓ નબળી પડવા લાગે છે, શરીર ઢીલું પડી જાય છે અને દરેક સમયે થાક લાગેલો રહે છે. ઘણી વખત આ સમસ્યા તે લોકોમાં પણ જોવા મળે છે જેમને વારંવાર પેશાબ આવે છે અથવા જેમના પેશાબમાં ફેણ કે ધુંધ જેવું દેખાય છે. આનો અર્થ એ હોઈ શકે છે કે શરીરમાંથી જરૂરી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે, જેના કારણે શરીર સતત અંદરથી નબળું પડતું જાય છે અને વ્યક્તિને દરેક સમયે નબળાઈ, ચીડિયાપણું અને થાક અનુભવાય છે. જો તમને લાગે છે કે તમારા હાડકાં પહેલાંની સરખામણીમાં નબળા થઈ ગયા છે, તેમની ઘનતા એટલે કે ડેન્સિટી ઓછી થઈ ગઈ છે અને શરીર પહેલાં જેવું મજબૂત નથી રહ્યું, તો આ બંને બીજ તમારા માટે કોઈ વરદાનથી ઓછા નથી. આ બીજ માત્ર હાડકાં અને માંસપેશીઓને જ મજબૂત નથી બનાવતા, પરંતુ શરીરમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરે છે અને નસોમાં રહેલા બ્લોકેજને ધીમે ધીમે સાફ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. જો તમે જાણવા માંગો છો કે આ બંને ખાસ બીજ ક્યાં છે, તેમને ક્યારે અને કેવી રીતે ખાવા જોઈએ, કેટલી માત્રામાં લેવા જોઈએ અને તેમની અસર કેટલા દિવસોમાં દેખાવા લાગે છે, તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ. જો તમને આ માહિતી ઉપયોગી અને ફાયદાકારક લાગે તો તમારા સૂચનો અને અનુભવો અમારી સાથે જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ આનો લાભ મળી શકે. આ માહિતી ખાસ કરીને તે લોકો માટે ખૂબ જ જરૂરી છે જેઓ સંપૂર્ણપણે શાકાહારી છે અને જેમને પ્રાણીઓમાંથી મળતું પ્રોટીન નથી મળી શકતું. અવારનવાર લોકોને લાગે છે કે જો તેઓ દૂધ, દહીં અને પનીર જેવી વસ્તુઓ ખાઈ રહ્યા છે તો તેમને પ્રોટીનની ઉણપ નહીં થાય, પરંતુ સચ્ચાઈ એ છે કે 100 ગ્રામ દૂધમાં માત્ર 3 થી 4 ગ્રામ સુધી જ પ્રોટીન હોય છે, જે શરીરની જરૂરિયાતની સરખામણીમાં ઘણું ઓછું હોય છે. ગાજર, પાલક, વટાણા અને કોબીજ જેવી લીલી શાકભાજીમાં પણ થોડી માત્રામાં પ્રોટીન જરૂર મળી આવે છે, પરંતુ તે એટલું પૂરતું નથી હોતું કે શરીરની પૂરી જરૂરિયાત પૂરી કરી શકે. જે લોકો માંસાહાર કરે છે તેમની પાસે સાલ્મન માછલી, ઈંડા અને અન્ય ઘણા વિકલ્પો હોય છે જેમનાથી તેમને સારું અને પૂરતું પ્રોટીન મળી શકે છે, પરંતુ શાકાહારી લોકો માટે પ્રાકૃતિક સ્વરૂપમાં સારું પ્રોટીન મેળવવું થોડું મુશ્કેલ બની જાય છે અને માત્ર પ્રોટીન ખાવું જ પૂરતું નથી હોતું. તેનું શરીરમાં સારી રીતે પચવું અને શોષાવવું પણ એટલું જ જરૂરી હોય છે. જો એવું ન થઈ શકે તો મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે અને શરીરને તેનો પૂરો લાભ નથી મળી શકતો. જ્યારે શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન નથી મળતું અને હાડકાં અંદરથી નબળા અને ખોખલા થવા લાગે છે, ત્યારે શરીરનું આખું બંધારણ નબળું પડવા લાગે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણો સમય પહેલાં દેખાવા લાગે છે. શરીરમાં પ્રોટીન ત્યારે જ પૂરી રીતે પ્રભાવી થાય છે જ્યારે તેમાં 9 જરૂરી એમિનો એસિડ પણ હાજર હોય, જે તેને પૂર્ણ બનાવે છે. આ 9 આવશ્યક એમિનો એસિડ શરીર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આના વગર પ્રોટીન અધૂરું માનવામાં આવે છે અને શરીરને તેનો પૂરો ફાયદો નથી મળી શકતો. જે લોકો જીમ જઈને પોતાની બોડી બનાવે છે તેઓ અવારનવાર દૂધમાંથી બનેલા તે પ્રવાહી પદાર્થને સૂકવીને તૈયાર કરવામાં આવેલો પ્રોટીન પાવડરનું સેવન કરે છે, જે બજારમાં ખૂબ મોંઘા ભાવે મળે છે. પરંતુ આજે હું તમને જે રીત જણાવવાની છું તે પૂરી રીતે પ્રાકૃતિક, ખૂબ જ સસ્તી અને દરેક સામાન્ય માણસ માટે સરળતાથી અપનાવી શકાય તેવો ઉપાય છે. આ બંને બીજ એટલે કે સોયાબીન અને કિનોવા આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે આમાં તે તમામ 9 જરૂરી એમિનો એસિડ સારી માત્રામાં હાજર હોય છે, જે શરીરને મજબૂત, ઉર્જાવાન અને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આપણે આ બીજને આપણા ભોજનમાં સામેલ કરીએ છીએ ત્યારે આમાં રહેલું પ્રોટીન શરીરમાં જઈને લોહી સાથે ભળી જાય છે અને પછી આ જ પ્રોટીન લોહી દ્વારા શરીરના દરેક ભાગ સુધી પહોંચીને તાકાત આપવાનું કામ કરે છે. આનું પરિણામ એ આવે છે કે શરીરનો દરેક ભાગ પહેલાં કરતાં વધુ સક્રિય અને મજબૂત અનુભવે છે. પરંતુ જો શરીરમાં આ એમિનો એસિડની માત્રા ધીમે ધીમે ઓછી થવા લાગે તો આની અસર આપણા સ્વાસ્થ્ય પર સ્પષ્ટ દેખાવા લાગે છે અને ધીમે ધીમે ઘણી બધી ગંભીર બીમારીઓ જન્મ લેવા લાગે છે. ઘણા લોકોને ક્યારેક ક્યારેક પેશાબમાં ફીણ દેખાય છે અને અથવા તો પેશાબના રસ્તે પ્રોટીનનું લીકેજ શરૂ થઈ જાય છે અને શરીરમાંથી એલ્બ્યુમિન નામનું એક જરૂરી પ્રોટીન બહાર જવા લાગે છે. આ તમામ સંકેતો એ તરફ ઇશારો કરે છે
કે શરીરમાં જેટલી માત્રામાં પ્રોટીન હોવું જોઈએ એટલું હાજર નથી. આ સમસ્યા ખાસ કરીને તે લોકોમાં વધુ જોવા મળે છે જેઓ મોટી ઉંમરના થઈ ગયા છે અથવા તો જેઓ ગર્ભાવસ્થા પછી શરીરમાં ખૂબ જ વધારે નબળાઈ અનુભવે છે. આવા લોકોને શરીરમાં થાક, નબળાઈ, હળવાશ અને અંદરથી ખોખલાપણું ખૂબ જ વધારે અનુભવવા લાગે છે. હવે અહીં એક ખૂબ જ જરૂરી સવાલ સામે આવે છે કે જો આપણે એવી વસ્તુઓનું સેવન નહીં કરીએ જેમાં તમામ 9 જરૂરી એમિનો એસિડ હાજર હોય છે તો આની આપણા શરીર પર શું અસર પડશે? અસલમાં આપણા શરીરમાં લાખો નસો હોય છે જેમાં દરેક સમયે લોહીનો પ્રવાહ ચાલતો રહે છે. આ નસોની અંદર વહેતું લોહી એક મજબૂત અને બારીક પડથી ઘેરાયેલું રહે છે જે પ્રોટીનથી બનેલું હોય છે. આ જ પડ લોહી અને શરીરના અન્ય પ્રવાહી પદાર્થોને કંટ્રોલ કરીને સાચી જગ્યાએ ટકાવી રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે શરીરમાં પ્રોટીનની માત્રા ઓછી થવા લાગે છે ત્યારે આ પડ ધીમે ધીમે નબળું પડવા લાગે છે. આના કારણે લોહી અને પાણી નસોની બહાર નીકળવા લાગે છે અને આ જ લીકેજ શરીરના અલગ અલગ ભાગોમાં સોજો એટલે કે એડીમા પેદા કરવા લાગે છે. હવે સવાલ એ આવે છે કે આપણે કેવી રીતે સમજીએ કે શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ રહી છે કે નહીં? આનો જવાબ થોડો વિગતવાર સમજાવવો જરૂરી છે. જ્યારે શરીરમાં ધીમે ધીમે પ્રોટીન ઓછું થવા લાગે છે ત્યારે શરૂઆતમાં આના કોઈ મોટા અને સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી, પરંતુ જેમ જેમ સ્થિતિ બગડવા લાગે છે શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરી દે છે, જેમ કે પગની આંગળીઓ, ઘૂંટીઓ, હાથ અને કેટલીકવાર આખા હાથ પગમાં ભારેપણું કે સોજા જેવી અહેસાસ થવા લાગે છે. પરંતુ સૌથી સ્પષ્ટ નિશાની ત્યારે દેખાય છે જ્યારે આંખોની નીચેની ત્વચા એટલે કે પાંપણોની નીચે હળવો સોજો જોવા મળે છે. આનું કારણ એ હોય છે કે શરીરમાંથી પ્રોટીન લીક થઈ રહ્યું હોય છે અને આ શરીરની આંતરિક વ્યવસ્થાને નબળી બનાવવા લાગે છે. હવે સમજીએ કે કયા કારણોસર શરીરમાં પ્રોટીનની આટલી ઉણપ થઈ શકે છે. આ સ્થિતિના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય કારણો જાણવા ખૂબ જરૂરી છે. સૌથી સામાન્ય કારણ છે મધુમેહ એટલે કે ડાયાબિટીસ. જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં શુગરની માત્રા સામાન્ય કરતાં ઘણી વધારે થઈ જાય છે ત્યારે આની અસર કિડની અને પેશાબની પ્રક્રિયા પર પડવા લાગે છે. આવા લોકો અવારનવાર રાત્રે વારંવાર પેશાબ કરવા લાગે છે અથવા કેટલીકવાર પેશાબ રોકવો મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક ક્યારેક ટીપે ટીપે પેશાબ લીક થવા લાગે છે. આનું કારણ પેશાબની કોથળી અને તેની આસપાસની માંસપેશીઓનું નબળું પડવું હોય છે, જે શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે હોઈ શકે છે. આ સિવાય બીજું એક મોટું કારણ છે હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઉચ્ચ રક્તચાપ. જ્યારે કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર સતત વધારે રહે છે ત્યારે આનાથી શરીરની નસો અને અંગો પર વધુ દબાણ આવે છે. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં નસોના અંદરના પડ નબળા પડવા લાગે છે અને ત્યાંથી પ્રોટીન લીક થવાનું શરૂ થઈ શકે છે. આનાથી શરીરમાં નબળાઈ, ભારેપણું અને સોજો જેવી સમસ્યા ઊભી થવા લાગે છે. હવે જ્યારે આપણે તે સારી રીતે સમજી ચૂક્યા છીએ કે શરીરમાં પ્રોટીનની ઉણપ કેટલી નુકસાનકારક હોઈ શકે છે, તો ચાલો હવે તે ખાસ બીજની વાત કરીએ જે આ ઉણપને દૂર કરવામાં ખૂબ મદદ કરી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સોયાબીનની. આ એક ખૂબ જ શક્તિશાળી બીજ છે જે કદાચ તમારા ઘરમાં પહેલેથી જ રાખેલા હોય અથવા તો કોઈ પણ નજીકની કરિયાણાની દુકાન કે સુપર સ્ટોર માર્કેટમાં જ સરળતાથી મળી જાય. સોયાબીનમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે ટોફુ, જેને સોયા પનીર પણ કહેવામાં આવે છે. ટોફુ અસલમાં સોયાબીનના દૂધને ઘટ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે અને તે પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. સોયાબીન બજારમાં 3 સ્વરૂપમાં મળે છે: સૂકા સફેદ સોયાબીન, કાળા ફર્મેન્ટેડ સોયાબીન અને તાજા લીલા સોયાબીન, જેને અડામેમા પણ કહેવામાં આવે છે. આ ત્રણેય સ્વરૂપોમાં શરીરને ભરપૂર પોષણ આપનારા છે. લગભગ 100 ગ્રામ સોયાબીનમાં 35 થી 40 ગ્રામ સુધી પ્રોટીન મળી આવે છે. આની સાથે જ તેમાં તમામ 9 જરૂરી એમિનો એસિડ્સ પણ સારી માત્રામાં હોય છે, જે શરીરના ટિશ્યુની મરામત, માંસપેશીઓને મજબૂત કરવા અને શરીરને ઉર્જાવામાં ખૂબ જ જરૂરી ભૂમિકા ભજવે છે. આ સિવાય સોયાબીનમાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનને ઉત્તમ બનાવે છે અને વજનને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આમાં રહેલું હેલ્ધી ફેટ હૃદયના સ્વાસ્થ્યને સહેલો સપોર્ટ આપે છે અને શરીરને દિવસભર ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. સોયાબીનમાં મળી આવતા ફ્લેવોનાઇડ્સ નામના તત્વો શરીરમાં કેન્સરના કોષોના વધારાને રોકવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ ખાસ કરીને સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને ટ્યુમર જેવી સ્થિતિઓમાં મદદરૂપ હોવાનું કહેવાય છે. આમાં પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પણ હાજર હોય છે, જે હાડકાની મજબૂતી અને હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો કોઈ વ્યક્તિને હાડકામાં નબળાઈ રહેતી હોય
કે સાંધામાં દુખાવો રહેતો હોય તો તેને પોતાના રોજના આહારમાં સોયાબીનને જરૂર સામેલ કરવું જોઈએ. હવે વાત કરીએ બીજા બીજની, જે છે કિનોવા. આ એક વિદેશી બીજ છે, પરંતુ આજકાલ ભારતમાં પણ તે ખૂબ જ સરળતાથી મળી જાય છે. પહેલાં આ મોટાભાગે અમેરિકા અને યુરોપમાં ખાવામાં આવતું હતું, પરંતુ હવે ભારતના ખેડૂતો પણ તેને ઉગાડવા લાગ્યા છે અને લોકો પણ તેને પોતાની ડાયટમાં સામેલ કરી રહ્યા છે. કિનોવાનું નામ ભલે નવું લાગે, પરંતુ તે એ જ વર્ગ સાથે જોડાયેલું માનવામાં આવે છે જેમાં બથુઆ અને રાજગરો જેવી વસ્તુઓ આવે છે. આ બીજમાં પણ તમામ જરૂરી એમિનો એસિડ્સ મળી આવે છે અને સાથે જ આમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, ફોલિક એસિડ અને કોપર જેવા ઘણા જરૂરી મિનરલ્સ હાજર હોય છે. જો આને રોજના ભોજનમાં ચોખા કે રોટલીની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે તો તે શરીરને ખૂબ જ સારી ઉર્જા અને મજબૂતી આપી શકે છે. કિનોવા માત્ર પ્રોટીનની ઉણપને જ પૂરી નથી કરતું, પરંતુ ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત જેવી પેટની તકલીફોમાં પણ રાહત આપવામાં મદદ કરે છે. તે દાંત અને પેઢાને પણ મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. જો પેઢામાંથી લોહી આવતું હોય કે પેઢા ઢીલા પડી ગયા હોય તો તે શરીરમાં પોષણની ઉણપનો સંકેત હોઈ શકે છે, જેને કિનોવા પૂરું કરવામાં મદદ કરી શકે છે. આ બીજ લીવરની સફાઈ એટલે કે ડિટોક્સમાં પણ મદદ કરે છે અને કિડનીને સારી રીતે કામ કરવામાં સપોર્ટ આપે છે. આની સાથે જ તે માનસિક શક્તિને પણ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. જે લોકો વારંવાર વાતો ભૂલી જાય છે અથવા તે વૃદ્ધો જેમની યાદશક્તિ નબળી થવા લાગી છે, તેમના માટે કિનોવા ખૂબ જ લાભદાયી હોઈ શકે છે. આમાં રહેલા ફ્લેવોનાઇડ્સ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે અને માણસને માનસિક રીતે શાંત અને મજબૂત બનાવી રાખે છે. હવે જાણીએ કે તેને કેવી રીતે ખાવું જોઈએ. તમે અડધો કપ કિનોવા આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારે તેને દૂધમાં નાખીને ખીરની જેમ પકાવીને ખાઈ શકો છો. જો તમને નમકીન સ્વાદ ગમતો હોય તો આમાં બાફેલા ગાજર, લીલી બીન્સ એટલે કે એડામામે મિક્સ કરીને ઉપરથી થોડું સિંધવ મીઠું, હળદર અને મરી પાવડર નાખીને સ્વાદિષ્ટ ખીચડી પણ બનાવી શકો છો. આનું નિયમિત સેવન ચોખા કે રોટલીની જગ્યાએ કરીને તો જુઓ, તમારી શારીરિક નબળાઈ ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમારી ઉંમર ભલે ગમે તે હોય, તમે તમારી જાતને અંદરથી વધુ તાકાતવર, ચુસ્ત અને જુવાન અનુભવવા લાગશો. તમને વારંવાર કોઈના સહારાની જરૂર અનુભવાશે નહીં. સોયાબીનનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ભલે તે લીલા સોયાબીનમાંથી બનાવવામાં આવે કે સૂકા ચંક્સમાંથી, તેને બાફીને કે ગ્રેવીમાં પકાવીને સરળતાથી ખાઈ શકાય છે. સોયાબીનનું દૂધ પણ બજારમાં મળે છે અને તેને ઘરે પણ ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે. તો હવે મોડું ન કરો અને આ બંને બીજને તમારા રોજના ભોજનમાં જરૂર સ્થાન આપો. આ બીજ તમારા સ્વાસ્થ્યને એક નવી દિશા આપી શકે છે, જેનાથી શરીરમાં તાકાત, સ્ફૂર્તિ, ઉર્જા અને આત્મવિશ્વાસ વધશે. તમારું શરીર પહેલાં કરતાં વધુ સારી રીતે તમારો સાથ આપશે અને તમે પોતે અનુભવશો કે તમારા સ્વાસ્થ્યમાં કેટલો સરસ બદલાવ આવવા લાગ્યો છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.